નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મિત્રો, તમે જાણો છો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે ગયા મહિને એટલે કે પહેલી તારીખે જે એનએમએમએસની પરીક્ષા લેવામાં આવી છે તેનું પરિણામ આજે એટલે કે તારીખ 12/2/2026ના રોજ સાંજે 5 વાગે જાહેર કરવામાં આવ્યું છે. તો મિત્રો, આ પરિણામ તમે રાજ્ય પરીક્ષા બોર્ડની જે વેબસાઇટ છે www.seb. તેની ઉપર તમે જોઈ શકો છો. ત્યાં તમારે તમારું બેઠક નંબર અને જન્મ તારીખ નાખીને પણ આ પરિણામ તમારું ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે કેટલા વિદ્યાર્થીઓને અહીંયા સ્કોલરશિપ મળશે, કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે, બરાબર છે, તેમને કેટલી સ્કોલરશિપ મળશે, મેરિટ કેટલું અટકે છે, તેના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું. જો તમે નવા હોય તો જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બધી વિગત માટે તમે અમારી સાથે જોડાયેલા રહો. તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ. તો તમે જાણો છો મિત્રો, રાજ્યમાં નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી ભણી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે જે આપણું MHRD ન્યૂ દિલ્હી તરફથી એનએમએમએસની જે પરીક્ષા લેવામાં આવે છે તેનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. તમે જાણો છો મિત્રો કે તારીખ 3/1/26થી બપોરના 12થી 3ની વચ્ચે તમામ તાલુકા મથકે આ પરીક્ષા લેવામાં આવી હતી. આપણે વાત કરીએ તો આ પરીક્ષામાં 2,07,201 વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા. આ પરીક્ષાની જે પ્રોવિઝનલ આન્સર કી છે તે 5/1/26ના રોજ જે એની રાજ્ય પરીક્ષા બોર્ડની સાઇટ છે તેની ઉપર જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ તેની જે ફાઇનલ આન્સર કી જેને કહેવાય સુધારા સાથેની તે 27/1/26ના રોજ જાહેર કરવામાં આવી હતી. આજની વાત કરીએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 3/1/26ના રોજ લેવાયેલ એનએમએમએસ 2025-26નું પરિણામ જો મિત્રો આ એની ઓફિશિયલ સાઇટ છે તેની ઉપર જાહેર કરવામાં આવ્યું છે. તમે તમારા રોલ નંબર અને જન્મ તારીખ ઉપરથી આ પરિણામ ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, ચાલો તો આપણે અહીંયા આગળ વધીએ. કેટલા વિદ્યાર્થીઓના કેટલા માર્ક આવ્યા છે તેની આપણે ચર્ચા કરીએ. જો અહીંયા એનએમએમએસ એક્ઝામ 2026 રિઝલ્ટ સમરી, તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, વિગતમાં છે અને સંખ્યા છે. મોર ધેન 32% એટલે કે 58થી 130 વચ્ચે આવેલા કેટલા છે, 72થી વધુ કેટલા છે, 90થી ઉપરના કેટલા છે, 108થી ઉપર કેટલા છે, 70% માર્ક એટલે કે 126થી 188ની વચ્ચે આવેલા કેટલા છે, મોર ધેન 80% એટલે કે 144 પ્લસ કેટલા છે, અને 90% એટલે કે 162થી 182 વચ્ચે કેટલા છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. મિત્રો, તો તમે જોઈ શકો છો 58થી 180 વચ્ચે 17,450 શાળાઓના 1,53,277 બાળકો આવેલા છે. મિત્રો, 40%થી વધુ માર્ક મેળવવાવાળા વિદ્યાર્થીઓથી 78,307, 50%થી વધુ માર્ક મેળવવાવાળા એટલે કે 90 અને 180 વચ્ચે આવવાવાળા વિદ્યાર્થીઓની વાત કરીએ તો એ છે 25,468. મોર ધેન 60% એટલે કે 60%થી વધુ આવવાવાળા છે 7,766. 70%થી વધુ એટલે કે 126થી 180 જે લોકોનું મેરિટમાં ચાન્સ રહે છે તે અહીંયાથી ચાલુ થાય છે. મિત્રો, આ વિદ્યાર્થીઓનું મેરિટમાં પૂરેપૂરો ચાન્સ રહે છે. અહીંયા મેરિટ તમને જાતિ આધારિત આપવામાં આવે છે. 70% માર્ક લાવવાવાળા છે 2,137. 80% માર્ક લાવવાવાળા વિદ્યાર્થીની વાત કરીએ તો એ છે 379. આ વિદ્યાર્થીઓનો ફાઇનલ મેરિટમાં સમાવેશ થશે. મિત્રો, 90% માર્કવાળા ફક્ત 20 વિદ્યાર્થી છે ને તેમાં 19 શાળાઓ આવેલી છે જે હાઈલી ક્વોલિફાઈડ વિદ્યાર્થીઓ છે, બરાબર છે, તેમનું ચોક્કસ મેરિટમાં સમાવેશ થશે. મેરિટ અહીંયા 3 ગણવામાં આવે છે. એક છે એસટી શિડ્યુલ કાસ્ટ, એક છે એસટી, ત્યારબાદ આપણે વાત કરીએ તો ઓબીસી અને જનરલને એક જ ગણવામાં આવે છે. મિત્રો, કારણ કે આ કેન્દ્ર સરકારની સ્કોલરશિપ એક્ઝામ છે. નોંધાયેલા વિદ્યાર્થીઓની વાત કરીએ તો કુલ 2,18,305 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા અને પરીક્ષા આપવા આવેલા હતા 2,07,201. બરાબર મિત્રો, હવે ચાલો આપણે જોઈએ કે કેટલા વિદ્યાર્થીઓનામાં સ્કોલરશિપ મળશે. સ્કોલરશિપ વિશે તમને જણાવી દઈએ કે અહીંયા કુલ તમને 48,000 રૂપિયા આપવામાં આવે છે. 48,000ની વાત કરીએ તો દર વર્ષે 4,000 રૂપિયા આપવામાં આવે છે. બરાબર, ધોરણ 9માં 4, ધોરણ 10માં 4, ધોરણ 11માં 4 અને ધોરણ 12,000 રૂપિયામાં આવે છે. દર મહિને 1,000 રૂપિયા લેખે, તો 12 ચોકને 48,000 રૂપિયા તમને આ રીતે આપવામાં આવે છે. મિત્રો, ચાલો આગળ વાત કરીએ તો ક્વોલિફાય મેળવનાર આ તમને અહીંયા રિઝલ્ટ કઈ રીતે જોવું મેં આપણે અગાઉ વાત કરી દીધી છે. અહીંયા જુઓ 5,097 વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિ મળશે. જ્ઞાતિ આધારિત જાતિ આધારિત એ લોકો તેને ડિવાઈડ કરશે અને ત્યારબાદ આટલા વિદ્યાર્થીઓ જે હાઈ ક્વોલિફાય છે, જેના ઊંચા મેરિટ છે, એને આ સ્કોલરશિપ મળશે. મેરિટ નામનાર 5,097 વિદ્યાર્થીઓએ ખાતું ખોલાવી આધાર કાર્ડને બેંક ખાતા જોડે સીડિંગ કરવાનું રહેશે. મિત્રો, બરાબર, તો કુલ 5,097 વિદ્યાર્થીઓને આ વર્ષે સ્કોલરશિપ આપવામાં આવશે. તો હજુ સુધી તમે જો તમારું પરિણામ ના જોયું હોય તો આ બોર્ડની જે આપણી સાઇટ છે એનએમએમએસ
જે SEBexam.org ઉપરથી તમે પણ જોઈ શકો છો મિત્રો. અને જો મેરિટની વાત કરીએ તો જો SC જે ST છે તેનું મેરિટ નીચું જાય છે. SC વિદ્યાર્થીમાં જો તમે 60 થી 65 70% લાવો તો પણ તમે મેરિટમાં આવી શકો છો, અને જનરલ કેટેગરી માટે મેરિટ જરા ઊંચું રહે છે. તો મિત્રો, વિડીયોને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરજો, જેથી તેમને પણ પરિણામ જોવાની ખબર પડે. અને તમારે કોઈ પણ મૂંઝવણવાળો પ્રશ્ન હોય ને તમારા માર્ક જરૂર કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો, જેથી આપણને આઈડિયા આવે કે આપણે મેરિટમાં આવીશું કે નહીં આવીએ. બરાબર? તો જય હિન્દ, જય ભારત.